मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले बाबा साहेब आंबेडकरने पुष्पांजलि अर्पण करी। गांधीनगर सेंट्रल विस्टा गार्डन में बाबा साहेबनी प्रतिमाने पुष्पो अर्पण कर्या। मुख्यमंत्रीनी साथे विधानसभाना अध्यक्ष शंकरभाई चौधरी पण उपस्थित रह्या। सीएम भूपेन्द्रभाई पटेले जय भीमना नारा लगाव्या। बंधारणना घडवैया बाबा साहेबने वंदन कर्या। संविधानना 75 वर्षनी उजवणी थई रही छे त्यारे बाबा साहेबनुं जीवन संघर्ष अने सफળતાનું उदाहरण होवानुं તેમણે કહ્યું। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 134મી જન્મ જયંતિએ મારા સત વંદન કરું છું। ડોક્ટર આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ગણવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે 75મું વર્ષ છે। એટલે કે આંબેડકર જન્મ જયંતિનો આ વખતનો અવસર ખાસ અવસર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સંવિધાનના 75 વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ।